સન્માન મળ્યા પછી ક્યારેય ન ભૂલો તેવું વ્યક્તિત્વ એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે। તેઓએ આજે જીવનના 63 વર્ષ પૂર્ણ કરીને 64મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવે મૃદુ તેમજ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સ્વભાવના કારણે નાનાથી માંડી અને મોટામાં ખૂબ જ લોકપ્રિય છે। મેમનગર નગરપાલિકાના કોર્પોરેટર લઈ અને અન્ય હોદ્દા તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની આ સફર રાજકીય રીતે અત્યંત બિન વિવાદાસ્પદ રહી છે। સતત હસતા ચહેરે જોવા મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઈ પણ વ્યક્તિ મળે તો એટલું ચોક્કસ કહી શકે કે તમને મળ્યા પછી પોતાના સ્વજનને મળ્યા હોય તેવો અનુભવ થયો। સપ્ટેમ્બર 2021માં ગુજરાતના બદલાયેલા રાજકીય સમીકરણો અંતર્ગત તેઓએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની આગેવાનીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ એવી 156 બેઠકો મેળવીને ડંકો વગાડ્યો છે। વહીવટી કુશળતા અને અધિકારી પાસે કામ લેવાની તેમની આવડતના કારણે આજે તેઓ વહીવટી અને રાજકીય રીતે સંપૂર્ણ પકડ જમાવી ચૂક્યા છે। મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તરીકે જો કોઈનું નામ લેવામાં આવે તો એક જ નામ સામે આવે અને તે છે હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે। ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફર શરૂ કરી અને કાર્યદક્ષતાને પગલે એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઈને પ્રજાજનોમાં પ્રિય બનવા લાગ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત જાહેરમાં ભૂપેન્દ્રભાઈના કાર્યશૈલીની પ્રશંસા કરી ચૂક્યા છે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લો પ્રોફાઇલ વ્યક્તિત્વની સાથે ખૂબ જ ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે। તેઓ દાદા ભગવાન પંથમાં ખૂબ જ આસ્થા ધરાવે છે તો સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એટલું જ માન આપે છે। આવા ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિન નિમિત્તે મંતવ્ય પરિવાર તરફથી મંગલમય શુભકામના। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।